તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર બ્લોગ્સ. તો ફ્રેન્ડ તો ત્યાં ઘડિયાળ વાગી ગયા છે 9:30 અને અમે જઈ રહ્યા છીએ બહાર. અને ક્યાં? તો અમારા જે લોકલાડીલા અંકિતભાઈ છે, હા, આમના ભાઈબંધ, બબુનાય ભાઈબંધ, મારી બેનપણી, તો અમારો ખાસ એવો દિલથી દિલ જોડાયેલા હોય, મનથી મન જોડાયેલા એવો સંબંધ છે અમારે એમની સાથે. તો એમનું ઓપનિંગ છે એમના શોરૂમનું, તો અમે ત્યાં જઈએ છીએ. તો હવે તૈયાર તો થઈ ગયા અમે, હું રેડી થઈ ગઈ, અહીંયા ખુશ પણ રેડી થઈ ગયો, અને એના પપ્પા ક્યાં ગયા? વોશ પાણી આવ્યું પીને હેજી. તો હવે હું ઘરમાં લોક મારી દઉં. ઘરમાં મોસ્ટલી બધું કામ પતાવી દીધું છે, ખાલી રસોઈ બાકી છે. અને લે ગ્લાસ. અને રસોઈમાં હું આવીને કરીશ. અને જોઈએ આ તો કેમેરો એક પેલો એ કરેલો છે ને, એટલે થોડું નજીક દેખાય છે, બાકી હું દૂર જ રાખ્યો છે યાર. કેટલો બધો દૂર છે તો એ આમ નહીં બરાબર દેખાતું. કંઈ વાંધો નહીં, થોડો દૂર કરી દઉં. દૂરમાં કેવું છે કે બહુ ઝાંખું દેખાય, ક્વોલિટી બરાબર નહીં. ચલો હવે નીકળીએ. જય માતાજી, જય ચામુંડામાં. હા, પૈસા લીધા અને હવે અમે નીકળીએ છીએ. તો ગાઈઝ અમે અહીંયા ગિફ્ટ લેવા આવ્યા છીએ આમના ભાઈબંધની. આર્યુ પાટણ સ્ટેશન. તો ગાઈઝ અમે ગિફ્ટ લઈ લીધું છે, આર્યુ અંકિતભાઈનું ગિફ્ટ. તો હવે અમે જઈએ છીએ ત્યાં ઓપનિંગ પર. કાચ છે બાપા, ફૂટી જતો તો. બાબુ રૂમાલ બાંધી દે હવે. હેઠ બાજુ બોલે. તો ગાઈઝ અમે આવી ગયા છીએ. તો બરાબર હું ઉતરી જાઉં. બરાબર જા અંકિતભાઈ. બબુન તો 95. બાબો બે ભાઈ બંજાય બેઠા. અલી વ્લોગ બનાવો તો આવું બોલાય. तेरी माँ का तेरी बहन का बोला नक्को जो कुछ बोला. तेरी माँ का तेरी बहन का बोलाओ. आज जो तुम्हारा छोकरो ये तू जो बापा. હવે પાછા ઉપર આવતા રહો. એ એમ ના કરાય બાબુ. અલે ગોડ જપ કર બાપુ. પુષ્પા જોજે ઓના જપવારો નહીં ઓના.
બબુઓ પડ્યો હા એકદમ ડાયરેક્ટ એવો ભૂસકણામાં રહી સીડી. તા કપડા બગડે બેટા, જો ક્યાં બગડ્યા કપડા તારા. તો ફ્રેન્ડ્સ અહીંયા તો સીટ ગરમ થઈ ગઈ એટલે હવે પાણી વેડ્યું અને આ છે અંકિતભાઈનું અમાર અને હવે અમે જઈએ. તેનું નામ છે કૃષ્ણા ઓટો કેર. તો ફ્રેન્ડ્સ તમારા ગાડીનું કંઈ પણ હોય કામકાજ કે રિપેરિંગ કે ગમે તે જે હોય આપણને ગાડીમાં ઓછી ખબર પડે પણ એની સર્વિસ સારી એવી કરે છે અને જેનું નામ છે કૃષ્ણા ઓટો કેર. બરાબર, તો ચલો હવે ઘરે જઈએ. તો ફ્રેન્ડ્સ અમે આવ્યા છીએ દુકાને અમારી. આ છે અમારી દુકાન. અંદર નહીં જવું મારો. તો ફ્રેન્ડ્સ આ છે અમારી દુકાન. તમે જોઈ જશે એક બે વખત મેં તમને કદાચ બતાવી હશે પણ મને યાદ નહીં. પણ જો અમારી દુકાનમાં તો કેવું ભરાઈ ગયું આખું, ઉભરાય હે ઉભરાય. આવી પહેલી લાઈટ ના પંખો ચાલુ કરું ને તો એ થોડું ઠંડક લાગે કેમ કે ઉપર માળ ખેંચે ને એટલે. તો અમારા ભાઈ જ્યારે બી દુકાનમાં આવે ને ત્યારે આ રીતના રોતડા રોતો હોય. આ લેવું પેલું ને આવું અને પપ્પાને હેરાન કરતા લઈને પપ્પા કદી અમને દુકાનમાં લાવતા નથી. ઘરે જેમ બનાવું એ તો ખાવાનું બનાવું. એ તો કટ થઈ જશે ભાઈ. જજી તાર ભાઈ ફેદે જ જાય, આખી દુકાન ફેદી મારશે. બબુ તું આખી દુકાન ફેદે ને તો તારા એક દાડા પાર ના આવે બોલ ફેદવામાં. હા હેડો જઈએ. અલે એ તો કોઈ કોબનું નહીં મૂકી દે. એ તો શેમાં ભરાય કેજે, એ કોઈ કોમનું નહીં. બબુ ચાલે તો ગાઈસ અમે જઈએ હવે ઘરે કેમ કે આ જપતો નહીં એટલે હવે અમારે ઘરે જ જવું પડશે. નહીં તો અમે બેસત થોડો જે બિઝનેસ ધંધો થાય યાર. પણ આ ભાઈ રહેતો નહીં ને કહેતો બિચારો કે હું તમને આપીએ દે હું કે હેરાન કરો કે નહીં બાબુ. મારા છોકરાને રોડાઈ કરી લે. મારા છોકરાને આમ જોજે ના પપ્પાને કહે કે હું એમને આપી દઉં. આપી દેશે ને હાલો ના. શું લેવું શું કે બોલ તારે શું લેવું શું કે જોવા દે. હા જોઈ લે જોવા દે થોડી બે હતો હજી જે તો શેમ્પૂની પડી ગયો જોઈ લે તો નીના. ફ્રેન્ડ્સ અમે ઘરે આવી ગયા અને ઘડિયાળમાં ટાઈમ થયો છે 1:45 થવા આવ્યા છે. અને હવે અમે 2 વખત લખી ક્યાં તારા આ વ્યવસાયમાં ખૂબ ખૂબ બરકત આપે. કંઈ નહીં ચાલો હવે થોડો આરામ કરીએ. ફ્રેન્ડ્સ ઘડીમાં વાગી ગયા છે 5:15. આ તો ઊંઘ્યા ના ઊંઘે એવું થયું કેમ કે બપોરે ખુશ ને અંશુ એટલો અવાજ કરતા હતા ને કે ઊંઘ જ ઉડી ગઈ. અને હવે કેતન ગયા બહાર ને મારા ભાઈ જો ક્રિકેટની પ્રેક્ટિસ કરી ગયા. બોલ બગડી ગયો ને
કેવી રીતે તેવું કા પસાડો આ તો બોલ બધા નકલી આવે અસલી ના આવે તો નકલી જ આવે ને તાર હારી હટકા કર હેડ હવે બસ રમો તો ભાઈ મેં તો આમાં જ્યાંથી કીટ લાવ્યા કીટ મંગાવી તારના લોહી પીચ્યા હવે હું પેકિંગ આમાં જવાનું છે કાલે અમદાવાદ એટલે જો કેવું પડ્યું બધું આ બધું કે એક તો અહીંયા કંઈ છે નહીં વ્યવસ્થા અહીંયા કંઈ ઘોડા બોડા કંઈ જેવું કોઈ કંઈ બનાવી નથી કંઈ કબાટ બબાટ કંઈ નહીં બનાવ્યું હોત તો હું થોડું કરી દેત પણ હવે એમને કંઈ બનાવ્યું નથી એટલે મારે આવી રીતના ગોઠવવું પડે છે તો ફ્રેન્ડ્સ ઘણા સમયથી અમે બહારના બહાર જ ફરીએ છીએ આવા તડકાના કંઈક ને કંઈક કામ એવું આવી જાય કે જેના કારણે મારે બહાર જવું જ પડે તો એના લીધે અમે કાળા મેસ થઈ ગયા હું ખુશ કેતન ત્રણેય જણા હવે પાછું કાલ અમદાવાદ જવાનું અને પછી તો એની સ્કૂલ ચાલુ થઈ જશે એટલે વાંધો નહીં પછી તો જેવો સ્કિન કલર અમારો હતો એવું થઈ જશે હવે હું પેકિંગ કરું તો પેકિંગમાં કેતનના કપડાં મારા કપડાં ખુશના કપડાં પાછું અમારે બહાર ફરવા જવાનું પણ થશે એટલે એ પ્રમાણે બધું પેકિંગ કરવું પડશે જેનાથી અમે બહાર જઈ શકીએ તો હવે પેકિંગમાં પહેલાં તો એક થેલો ખાલી કરવો પડશે અત્યારે મેં બધા થેલા એવા પેક કર્યા અને કે બધા કપડાં બપડા બધું એની અંદર પેક કર્યું એટલે પહેલાં તમારે થેલા એવા પેક કરવા પડશે